ઓમ ભક્તિધારા ગુજરાતી. જન્માંતરે ભવેત પૂર્ણમ મહદસ્ય સુધીમતા. જે બુદ્ધિમાન મનુષ્ય પૂર્વજન્મની અંદર અનેક પ્રકારના પુણ્ય કર્મો કર્યા છે તેમને ભગવાન મહાદેવના શિવ મહાપડ ગ્રંથમાં પ્રેમ થાય છે. મહાભાગવંતો મુનિ સૂતપૂર્ણાજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, બહુ ભાગ્યવાન મનુષ્ય હોય છે તેમને શિવ મહાપડ ગ્રંથમાં પ્રેમ થાય છે. સૌને આ દિવ્ય ગ્રંથમાં પ્રેમ થતો નથી, સૌને આ શિવ મહાપડ ગ્રંથમાં પ્રીતિ નથી થતી. ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે, જેને કોઈ જન્મની અંદર કોઈ સારા પુણ્યો કર્યા છે, કોઈ બુદ્ધિમાન મનુષ્ય છે, એના પુણ્યના ફલ સ્વરૂપે ભગવાન મહાદેવના વાંગમ સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથમાં તેને ભક્તિ થાય છે. સૌને શિવ મહાપડ ગ્રંથ પ્રત્યે આદર થતો નથી. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથના મહાત્મ્ય અંદર કહ્યું છે. જન્માંતરે એટલે કોઈ જન્મની અંદર આ ભગવાન વ્યાસ બોલ્યા છે, જન્માંતરે ભવેત પુણ્યં. જન્માંતરે કે આ જન્મની અંદર કેવું પુણ્ય કર્યું છે, કે આ જન્મ અંદર કેવા સત્કર્મો આપણેથી થયા છે એ આપણને ખબર નથી હોતી, આપણને યાદ નથી રહેતું. આજે આપણે સૌને અહીંયા ઉપસ્થિતિ છે તો કોઈ જન્મનું આપણું પુણ્ય તો જરૂર હોઈ શકે છે. આપણું જો કોઈ પુણ્ય ન હોય, આપણા પૂર્વજોનું કોઈ પુણ્ય ન હોય ને આપણા મા બાપનું કોઈ પુણ્ય ન હોય તો આપણે ભગવાનના માર્ગે હોઈએ છીએ. આપણે આજે આટલા તાપની અંદર એટલે ગરમીની અંદર દૂર દૂરથી ચાલતા ચાલતા આવીએ છીએ અને ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ કે એનો અર્થ એ છે કે કોઈ જન્મની અંદર આપણે કોઈ સારા પુણ્યો તો કર્યા જ છે, એ સત્ય છે. અને શિવ મહાપડ ગ્રંથ તેની સાક્ષી પૂરે છે. આપણે ખાલી આમનામ બોલીએ એવું નથી, આપણે શાસ્ત્ર સંમત આપણે આ સમજવાનો પ્રયાસ કરીએ છીએ. મહાભાગ્યવંતો જેનું બહુ જ મોટું ભાગ્ય હોય છે તેને શિવ મહાપડ ગ્રંથમાં ભક્તિ જાગે છે. તેથી આ ભગવાનના વચનો છે, એક એક શ્લોક એ પુણ્ય આપનારા છે, એક એક શ્લોક એ ભગવાન મહાદેવની વંદના છે. તેથી આદરથી, ભાવથી, ભક્તિથી ભગવાન મહાદેવની કથા સાંભળવાનો પ્રયાસ કરીએ. કથાની અંદર જે જે વસ્તુ આપણા જીવન માટે ઉપયોગી હોય તેને ગ્રહણ કરવાનો પ્રયાસ કરીએ. આપણે સાંભળીએ, સમજીએ અને સ્વીકારીએ અને જીવનમાં તેનું અનુસરણ કરીએ તો જીવન આપણું આનંદમય બને, જીવન આપણું પ્રસન્ન બને, જીવન ભક્તિમય આપણું બને. તેથી કથા શ્રવણ કરવાથી આપણા જીવનનું ઘડતર થાય છે. કથા શ્રવણ કરવાથી પુણ્ય તો મળે છે, પણ જીવનમાં ઘણી ઘણી નવી નવી વાતો શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન સ્વયં બોલે છે, જન્માંતરે ભવેત પુણ્યં મહદ્યસ્ય સુધીમતઃ. કોઈ બુદ્ધિમાન મનુષ્ય પુણ્ય કહ્યું છે એ પુણ્યના ફલ સ્વરૂપે તસ્ય પ્રીતિર ભવેતત્ર મહાભાગ્યવતો મુને. મહાભાગ્યવતો મુને. મહાભાગ્યવાન છે તેને ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી બ્રહ્મા નારદને કહે છે, નારદ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવજીની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય દર્શનીય છે. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના જે મનુષ્ય મહાદેવજીની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય તીર્થ તુલ્ય છે, દેવ તુલ્ય છે, દર્શન કરવાના યોગ્ય છે, એ પ્રણમ્ય છે. કથા સાંભળનારનો અદ્ભુત મહિમા ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ અંતર્ગત ગાયો છે. તેથી બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવ એક એવા દેવ છે, સૌને આનંદ આપે, સૌને પ્રસન્નતા આપે, સૌને સુખ આપે છે, સૌને શાંતિ આપે છે. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની પૂજા કરે છે, અર્ચન કરે છે, દર્શન કરે છે, પરમાર્થ લાભાર્થે તેના જીવનમાં મંગલ થાય, શુભ થાય,
શિવલિંગાર્ચને પૂજીએ. જે કોઈ ભગવાન મહાદેવનું લિંગાર્ચન કરે છે, ભગવાન શિવજીનું વિશેષ પ્રકારે પૂજન કરે છે. પૂજિતાભ્યામ પિતૃભ્યામ તું, પોતાના માતા પિતાનું પ્રતીક માને. શિવ મારો પિતા છે, જગદંબા મારી માતા છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપણા સૌના માતા કોણ છે? તો કે પાર્વતી છે. આપણા સૌના પિતા કોણ છે? તો કે ભગવાન શિવ છે. આપણે રોજ બોલતા હોય કે માતા છે પાર્વતી, પિતા દેવો મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ, 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 તેથી શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું પૂજિતાભ્યામ. દરેકે પોતાના માતા પિતાનું પ્રતીક માનીને ભગવાન શિવનું પૂજન કરવું છે. આપણા સૌના પૂર્વજ છે, આપણા સૌના પિતૃ છે, આપણા સૌના પિતા છે. જગત પિતા ભગવાન શિવ છે. તેથી સ્વયં બ્રહ્માજી બોલે છે પૂજિતાભ્યામ પિતૃભ્યામ તું. આનંદ નહીં, પરમ આનંદ આપનારા ભગવાન છે. પરમાનંદમ એવ હિ. પરમાનંદ લાભાર્થં શિવલિંગ પ્રપૂજ્યતે. શિવલિંગ પ્રપૂજ્યતે. વિશેષ પ્રકારે ભગવાન મહાદેવની પૂજા કરે. જે મનુષ્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે, મહાદેવની પૂજા કરે, અર્ચન કરે છે, તેના પર દિન પ્રતિદિન ભગવાન મહાદેવની કૃપા વધતી રહે છે. કૃપાધિક્યમ વર્ધતે. રોજ રોજ ભગવાન મહાદેવનું અર્ચન કરવાથી, રોજ રોજ ભગવાન શિવનું પૂજન કરવાથી ભગવાન શિવજીની કૃપાનો વધારો થાય છે. એવું નહીં કરવાનું એકવાર પૂજન કરી લીધું પછી કંઈ મહિના સુધી સંભાળ પણ નહીં લેવાની. રોજ નિત્ય ભગવાન મહાદેવની પૂજા, અર્ચન, દર્શન જીવનમાં બહુ આવશ્યક છે. આપણે તો ક્યારેક ભાગ્ય કરતા હોય છે. ભાગ્ય જ કોઈ માણસો એવા હોય કે જે રોજ ભગવાન શિવનું પૂજન કરતા હોય, ભગવાન શિવજીનું રોજ દર્શન કરતા, અર્ચન કરતા હોય, એવા ભાગ્ય જ માણસો. તેથી શિવ મહાપ્રદ ગ્રંથ આજ્ઞા આપે છે કે રોજ માટે મહાદેવની પૂજા કરવી. એક દિવસ પણ આપણો ન જાય તેની ખૂબ કાળજી રાખવી. કારણ કે ગયેલો દિવસ ફરી પાછો આપણને મળતો નથી. દિવસની ક્યાં વાત કરો, ગયેલી કલાક પણ આપણને પાછી મળતી નથી, ગયેલી મિનિટ પણ પાછી મળતી નથી, ગયેલી સેકન્ડ પણ પાછી મળતી નથી. આપણે સૌ એ વસ્તુથી જાણીએ છીએ. છતાં પણ આપણે સૌ આપણા જીવનનો મૂલ્યવાન સમય કેટલો વ્યર્થ વાતોમાં, વ્યર્થ પ્રવૃત્તિમાં, વ્યર્થ ચિંતનમાં, વ્યર્થ મનનમાં આપણો જીવન વ્યય કરતા હોય. બેઠા બેઠા આમને આપણા વિચારો કરીને સમયને ગુમાવતા હોય છે. નહીં, જીવનમાં મૂલ્ય ધન સંપત્તિ વૈભવનો જરૂર છે, પણ આ ધન સંપત્તિ વૈભવ કોને મળે? જે પોતાના જીવનના સમયનો સદુપયોગ કરે છે. સાચું ધન તો સમય છે. એકવાર હાથમાંથી સરી ગયો સમય ફરીવાર આપણને મળતો નથી. તેથી નિત્ય ભગવાન મહાદેવની પૂજા કરવી, નિત્ય ભગવાન શિવનું અર્ચન કરવું, નિત્ય ભગવાન શિવજીનું દર્શન કરવું. આ જીભને શું કામ છે? નિરંતર ભગવાનનું સ્મરણ કરવું. ડાયા માણસો નિરંતર ભગવાનને યાદ કરતા હોય છે. વ્યર્થ વાતો કરીને, કોઈની નિંદા કરી, કોઈને માટે ગંદા શબ્દો બોલી આ જીભને થકવાડી દેવી. જીભનું સન્માન એટલે મધુર વાણી. જીભનું સન્માન એટલે સૌ માટે સારી વાત, સૌ માટે સારું બોલવું એ જીભનું સન્માન છે. જીભનું સન્માન કરવા માટે કાંઈ જીભને કંકુનો ચાંદલો ન કરે, કે ચોખા ન લગાડે, કે જીભને ફૂલનો હાર ન પહેરાવે. આ પરમાત્માએ આપેલી જે જીભ છે તેનું સન્માન કઈ રીતે કરવું? તો કે સત્ય બોલીને, મધુર બોલીને, બીજા માટેનું સારું બોલીને,
આપણે આ જીભનું સન્માન કરીએ છીએ. બાકી તો અપમાન તો કરીએ છીએ, કોઈના માટે સારું બોલી શકતા નથી. એ જીભનું અપમાન છે. આપણા વિચારોને વ્યક્ત કરવા માટે શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો જીભ છે. આપણા મનમાં જે વિચારો ચાલે છે, વિચારો કોઈને કહેવા હોય તો તમે કઈ રીતે કહી શકો છો? આપણે આપણી વાણી દ્વારા કહી શકીએ છીએ. વાણીનો આધારે જીભ છે. અને વાણીને હંમેશા માતા સરસ્વતીનું પ્રતીક આપ્યું છે. અને ખાસ વસ્તુને યાદ રાખવી, સવારમાં જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે ત્યારે માતા સરસ્વતીને ખૂબ હૃદયથી યાદ કરજો. કારણ કે પ્રાતકાળ બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરવાથી માતા સરસ્વતી હર હંમેશા આપણને સારું બોલવાની પ્રેરણા આપે છે, સારી વાણી આપે છે, મધુર વાણી આપે છે. તેથી સવારમાં જ્યારે આંખ ખુલી જાય બ્રહ્મ મુહૂર્તમાં બિસ્તરમાં, ત્યારે વ્યર્થ વિચારો એ ન ચડી જવાય, પણ માતા સરસ્વતીનું સ્મરણ કર કે હે મા સરસ્વતી, મને સારું બોલવાની પ્રેરણા કરજો, મને સુંદર સુંદર સારા સારા શબ્દો આપજો, હું મધુર બોલી શકું, હું મીઠું બોલી શકું, હું સારું બોલી શકું, સૌને પ્રિય લાગે તેવું હું બોલી શકું, એવી મને તો માં પ્રેરણા આપજે, મારા પર કૃપા કરજે. કારણ કે જેની માતા સરસ્વતી રૂઠી જાય એની વાણીમાં કટુતા આવે, અને વાણીની કટુતા શત્રુઓને ઊભા કરે છે. વાણીની કટુતા સૌનું અપમાન કરે. વાણીની કટુતા ઘરમાં નર્ક કરતાં પણ ભયંકર દુઃખો ઊભા કરે છે. વાણીની મધુરતા એ સ્વર્ગની અનુભૂતિ છે. તેથી ડાયો માણસ હંમેશા વિચારીને બોલે છે. ડાયો માણસ સમજીને બોલે છે. ડાયો માણસ એવી રીતે બોલે છે કે સામા માણસને થોડીક પણ ઠેચ ન લાગે, સામા માણસને થોડુંક પણ દુઃખ ન લાગે. એ સજ્જન માણસોની ઓળખાણ છે. આપણી વાણી એ જ આપણી ઓળખાણ છે. આપણે કેવું બોલીએ છીએ એ આપણા વિચારો ઉપર આધારિત છે. તેથી સારું બોલવું, શ્રેષ્ઠ બોલવું, સૌને પ્રિય લાગે તેવી મધુર ભાષા બોલવી. મધુર ભાષા એ રત્ન સમાન છે. અન્ન, જલ और મધુર વાણી, આ ત્રણ રત્નો કહ્યા છે. લેકિન મનુષ્ય પાષાણે ખંડે, પથ્થરના ટુકડાને રત્ન માને છે. પથ્થરના ટુકડા એ રત્ન નથી, અન્ન એ રત્ન છે. અન્ન થકી પ્રાણ છે. જલ એ રત્ન છે, જલ થકી જીવન છે. મધુર વાણી એ લોકપ્રિયતાનો મૂળ આધાર છે. તેથી આજથી સૌ આપણે નિર્ણય લેવાનો છે કે જ્યારે આપણે સવારમાં બિસ્તરમાં આંખ ખોલી નાખીએ, જાગી જઈએ, આપણે સૌ બ્રહ્મુહૂર્તમાં જાગે. ભલે તમે બિસ્તર ન છોડો આળસને કારણે, બાકી 3, 3:30, 4 વાગે દરેક માણસની નિંદર તૂટે જ, નિંદર ખુલે જ. એ સમયમાં જો માણસ જાગી જાય તો ઘણું બધું ઉપલબ્ધિ કરી શકે છે, ઘણું બધું મેળવી શકે છે. પણ માણસ સૂતો રહે છે. કારણ કે જીવનમાં અઘરામાં અઘરી વસ્તુ, દુનિયાને જીતવી એ અઘરી વસ્તુ નથી. જગતને જીતવું તે અઘરો વિષય નથી. તે અઘરો વિષય છે સવારમાં બિસ્તરને જીતવું. સવારમાં જે બિસ્તર પર સૂતા હોય એ બિસ્તરને છોડવું એ મુશ્કેલ છે. તેથી આજથી આપણે સૌએ નિર્ણય લેવાનો છે, સવારમાં જ્યારે આપણે આંખ ખુલે આપણે તરત માતા સરસ્વતીને ખૂબ હૃદયથી પ્રાર્થના કરવાની કે માં, મને સારી વાણી આપજો, માં મને સારા શબ્દો આપજો, મીઠી વાણી બોલવાની મને પ્રેરણા આપજો. હું કોઈ માટે એક પણ કડવો શબ્દ ન બોલું, મને ભૂલથી પણ કટુ વાણી નહીં આપતી. માં, મને સારું બોલવાની પ્રેરણા આપ, જેથી કરી મધુર ભાષા એ સ્વર્ગના સુખોને ઊભા કરી શકે છે. મધુર ભાષા સન્માન આપી શકે છે. મધુર ભાષા લોકપ્રિયતા આપી શકે છે. મધુર ભાષાથી કોઈના હૃદયમાં સ્થાન પણ મળી જાય છે. મધુર વાણીથી પરસ્પર પ્રેમ વધે છે. તેથી વાણીની ભવ્યતા એ સોના, ચાંદી, હીરા, મોતીની ભવ્યતા કરતાં શ્રેષ્ઠ છે. વાણીની જે ભવ્યતા છે એ સોના, ચાંદી, હીરા, મોતી, બ્રાન્ડેડ કપડાની ભવ્યતા છે, એના કરતાં પણ હજારો ગણી ભવ્યતા એ વાણીની ભવ્યતા છે. તેથી માણસે સારું બોલવું જોઈએ, મીઠું બોલવું જોઈએ, મધુર બોલવું જોઈએ. તેથી આજથી સૌએ નિર્ણય લેવાનો છે કે સવારમાં આંખ ખુલતા માતા સરસ્વતીને યાદ કરશું. આપણે માતા સરસ્વતીને પ્રણામ કરશું. આપણે સ્કૂલમાં ભણતા હતા કે મારા માતા સરસ્વતીની વંદના કરતા, યા કુંદેન્દુ તુષાર. આમાંથી ઘણા ભાઈઓ બહેનોને આવડતું પણ હોય, ભણતા હોય ત્યારનું જો યાદ રહ્યું હોય તો માતા સરસ્વતીની વંદના છે. યા કુંદેન્દુ
तुषार हार धवला या शुभ्र वस्त्रावृता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्मा च्युत शंकर प्रभुति देवे सदा वंदिता सामा पातु सरस्वती भगवती निशेष जाव्यापहा निशेष जाव्यापहा. આજથી એક નિયમ ધારણ કરવાનો છે. સવાર સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એ સમયે જેટલા મંત્ર સ્તોત્ર કંઠસ્થ હોય એટલા બધા જ મંત્ર સ્તોત્ર બિસ્તરમાં જ બોલી નાખવાના. એક જોગી એક તપસ્યામાંથી જાગે એ રીતે સવારનું બિસ્તર માણસે છોડવું જોઈએ. સવારમાં કેવી રીતે ઊભા થવાય એનું પણ એક બહુ મોટું વિજ્ઞાન છે. આંખ ખુલતા વ્યર્થ વિચારો નહીં, આંખ ખુલતા ભગવાનનું સ્મરણ કરવું. આપણે ઈષ્ટ દેવતાને યાદ કરીએ, આપણા કુલ દેવતાને યાદ કરીએ, આપણે કુલ પરંપરાના દરેક દેવતાઓને પ્રણામ કરીએ. એ આપણી શ્રેષ્ઠ પરંપરા છે. ધરતી પર પગ મૂકીએ તો માતા પૃથ્વીને પ્રણામ કરીએ, જલને સ્પર્શ કરીએ તો વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીએ. આ રીતની દિનચર્યા કહેવાય છે. કેવી રીતે માણસે જાગવું જોઈએ, કેવી રીતે માણસે ઉઠવું જોઈએ. આંખ ખોલે એટલે એ સમયે જલ્દી બિસ્તર ન છોડાય. થોડી વાર માટે સૂતો રહેવું પડે, થોડી વાર માટે બેઠવું પડે, ઊંડા શ્વાસ લેવા પડે. શરીર તેના મૂળમાં આવે ત્યારે ધીરેથી બિસ્તર છોડાય છે. ગઈકાલે પણ કહ્યું હતું કે સવાર સવારમાં ભગવાન શિવને જે યાદ કરે છે માણસ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત બને છે. તેથી શિવજીને નિરંતર યાદ કરવા દેવતાઓની પ્રસન્નતા રહે છે. દેવતાઓની પ્રસન્નતા એટલે શિવજીની ભક્તિ છે, મહાદેવની ઉપાસના છે. અને શિવ એક એવા દેવતા છે કે સૌનો સ્વીકાર કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, દરેક જાતિ જ્ઞાતિ વર્ણના સૌનો સ્વીકાર કરનાર ભગવાન શિવ છે. ભગવાન શિવજી માટે કોઈ સ્ત્રી નથી, શિવજી માટે કોઈ પુરુષ નથી. જીવ માત્રનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે. તેથી ભગવાન શિવજીની પૂજા અર્ચન દર્શન કરવાનો અધિકાર માનવ માત્રનો છે. કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ ભગવાન શિવજીની દુનિયામાં નથી. અધિકારોસ્તિ સર્વેશા શિવલિંગાર્ચને દીજા. એ બ્રાહ્મણો, મનુષ્ય માત્રને અધિકાર આપું છું ભગવાન મહાદેવજીની પૂજા કરવાનો, ભગવાન શિવજીનું અર્ચન કરવાનો, ભગવાન શિવજીનું દર્શન કરવાનું. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનો અદ્ભુત મહિમા ગાયો છે. ભગવાન શિવજીના અલગ અલગ લિંગ સ્વરૂપોની મહિમા કહી છે. દુઃખ નાશો ભવેદિહ. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે મનુષ્ય પોતાના જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત બને છે. જ્યોતિર્લિંગનો મહિમા છે, ઉપલિંગનો મહિમા છે, સ્વયંભૂ શિવલિંગનો મહિમા છે, સ્થાપિત શિવલિંગનો મહિમા છે, ચર શિવલિંગનો મહિમા છે. અંગના અવયવોને પણ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો માનવામાં આવ્યા છે. પછી એક બિંદુ લિંગ છે, એક યંત્ર પરંપરા છે. ગણેશ યંત્ર છે, લક્ષ્મી યંત્ર છે, કુબેર યંત્ર છે, શ્રી યંત્ર છે. યંત્રની અંદર એક નાનકડી બિંદી કરવામાં આવે તેને બિંદુ લિંગ કહેવાય છે. લિંગ એટલે શિવાલયમાં જઈને જે ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજે છે એક જ નથી, તેના માટે અનેક પ્રકારે તેનું દર્શન કરવામાં આવ્યું છે. એક છે ગુરુલિંગ, જે આપણા સદગુરુ છે તેને પણ ગુરુલિંગ આપણે કહીએ છીએ. બંદો ગુરુ પદકંજ કૃપા સિંધો નર રૂપ હરિ.
મનુષ્યના રૂપમાં હરિ છે, મારા ભગવાન છે, કોણ? મારા સદગુરુ છે, જેની પાસેથી આધ્યાત્મિક માર્ગ પ્રાપ્ત થયો છે, જેની પાસેથી ભગવાનનો માર્ગ મળ્યો છે, જેની પાસેથી ભગવાનની ભક્તિ મળે છે, સારા વિચારો મળે, સારું માર્ગદર્શન મળ્યું છે, એમને આપણે કહીએ છીએ નર રૂપમાં હરિ. શિવપુરાણ ગ્રંથમાં તેને કહ્યું છે ગુરુલિંગ રામચરિત માનસ બંધહુ ગુરુપદ. બંધહુ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર જાસુ વચન રવિ કર નિકર. જેવી રીતે ઘનઘોર અંધારું હોય અને સૂર્યનારાયણનો ઉદય થાય છે એટલે ઘનઘોર અંધારું ત્યાંથી જતું રહે છે, એવી જ રીતે ગુરુ મહારાજના વચનોથી મહામોહ રૂપી તમ એટલે અજ્ઞાનતા, અંધારું, સદગુરુના સુંદર સુંદર મધુર શબ્દો વડે આપણો મોહ ઓછો થાય છે અને મોહ જેનો છૂટે તેને મોક્ષ મળે, અને મોક્ષ મળે તેને મુક્તિ મળે. આ પછી મર્યા પછીની ગતિ નથી, આ તો જીવિત ગતિ છે બધી છે. શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે જે મનુષ્ય એકવાર પણ શિવ મહાપુરાણ ગ્રંથનું અધ્યયન કરે છે સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય કોઈ મુક્તિ માટે કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરે કે ન કરે, લેકિન એક વાર કોઈ શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે છે, એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું. મહામોહ તમ પુંજ, સામાન્ય મોહ નહીં, મહામોહ જે છૂટે જ નહીં એને મહામોહ કહેવાય છે. તેથી સદગુરુના સુંદર સુંદર મધુર વચનો મોહમાંથી મુક્ત કરે છે, મોહ બંધનમાંથી મુક્ત કરે છે. મોહ એટલે મારાપણું, સંપત્તિમાં, પ્રતિષ્ઠામાં, સંતાનોમાં આપણને એક મોહ હોય છે, અને આજની તો કાલે છોડવું તો પડશે જ છે. એ બધું નહીં છોડીએ તો શરીર તો છોડવાનું જ છે, એ તો સત્ય છે, આમાં કોઈ વાત કોઈ નવી તો છે નહીં. ધીરે 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 લગાવ ઓછો કરવામાં આવે તો અંત સમયે બહુ પીડા નહીં થાય. તો મોહમાંથી કોણ મુક્ત કરાવી શકે? તો કહ્યું કૃપા સિંધુ નર રૂપ હરિ બંધહુ ગુરુપદ કંજ. મારા સદગુરુના ચરણમાં હું પ્રણામ કરું છું કે મારા સદગુરુ મને મોહ બંધનમાંથી મુક્ત કરાવે. મોહમાંથી મુક્ત થાય એને મોક્ષ કહેવાય, અને મોક્ષ એટલે મુક્તિનો દ્વાર. તેથી આપણા ઉપર આપણા સદગુરુની છત્રછાયા હોય છે. સદગુરુ વગરનું જીવન છત્રછાયા વગરનું જીવન છે. સદગુરુ વગરનું જીવન ઢાલ વગરની લડાઈ છે. સદગુરુ વગરનું જીવન નિરાધાર છે. તેથી આપણા સૌ ઉપર કોઈ ના કોઈ સદગુરુ હોય છે, સદગુરુની છત્રછાયા હોય છે, સદગુરુનું માર્ગદર્શન હોય છે, સદગુરુની પ્રેરણા હોય છે, સદગુરુની કૃપા હોય, એનું પુણ્ય આપણે સાથે હોય છે. સુંદર બે પંક્તિઓ છે. સદગુરુ પ્રત્યેક ભાવ પ્રગટ કર્યો છે, ગુજરાતીમાં છે. તેથી આપણા સૌના પોતપોતાના સદગુરુને પ્રણામ કરે. કોઈ પણ જગ્યાએ બંધાવું તો પડે જ, તો જ મુક્તિ મળે. બંધાણા વગર મુક્તિ ક્યાંથી મળે છે? કોઈ સદગુરુના ચરણોમાં મસ્તક તો ઝુકાવવું જ પડે, તો જ આ મસ્તકની કડવાશ જતી રહે. તેથી બે પંક્તિ ભાવથી અને આદરથી આપણા સૌના પોતપોતાના સદગુરુ માટે છે. પોતપોતાના સદગુરુને યાદ કરે ભાવથી. તમારા શરણોમાં વંદન કરો વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થાય. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ
मूर्ति कहवा गुरुदेव तो ज्ञान में मूर्ति कहवा तुम्हारा दर्शन करता ज्योत आनंद ली जागे ज्योत आनंद ली जागे सांस में गुरु जी तुम्हारा दर्शन करता ज्योत आनंद ली जागे ज्योत आनंद ली जागे दया करो गुरु राह बताओ दुख हमारो भागे दुख हमारो भागे जीवन शांति आपो गुरुदेव तो ज्ञान मूर्ति कहवा गुरुदेव तो ज्ञान मूर्ति कहवा गुण लागवा दर्शन था गुरुदेव तो ज्ञान मूर्ति कहवा गुरुदेव तो ज्ञान मूर्ति कहवा अपने सदगुरु को याद करें। सदगुरुना दर्शन करवाથી માણસનું કલ્યાણ થાય તો સત્ય છે, પરંતુ સદગુરુને યાદ કરવા માત્રથી મનુષ્યનું પરમ કલ્યાણ થાય. તમારો પર ઉપકાર કરો અંતર્યામી ઉપકાર કરો અંતર્યામી આત્મા તમારો પર ઉપકાર કરો અંતર્યામી
લાગવા દર્શન થા ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા अपने अपने स्वरूप को याद करो ત્યાંથી આધ્યાત્મિક માર્ગ પ્રાપ્ત કરો ત્યાંથી ભક્તિનો પ્રવેશ થયો છે ભક્તિ અંકુરિત બને છે જ્યાંથી શ્રદ્ધા આપણી અખંડ બને છે વિશ્વાસ દ્રઢ બન્યો એને કહેવાય સદગુરુ याद करो दिवस राते बढ़ती आंखें याद करो छो याद करो दिवस राते याद करो दिवस राते शोभा हमारे आप बढ़ाओ भव सागर तरो आजे भव सागर तरो आजे તમારા ગુણલા ગાવે ગાવે દિવસ રાત ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુણ લાગવા दर्शन था गुरुदेव को ज्ञाननी मूर्ति कहवा गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा શિવ મહાપડ અંતર્ગત ગુરુદેવનો અદ્ભુત મહિમા ગયો જેને ગુરુ લિંગ તરીકે વર્ણવ્યું છે સદગુરુ એ આપણા સાક્ષાત ભગવાન છે અને પ્રગટ ભગવાન કહ્યા છે તેથી તો રોજ બોલીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર